આજે આપણે મમરા અને કાચા બટાકામાંથી એકદમ સરસ ટેસ્ટી એવો નવો નાસ્તો બનાવીશું, જે ઘરમાં જ રહેલા બેઝિક મસાલામાંથી જ તૈયાર થઈ જાય છે, સાથે ફટાફટ અને એકદમ ઓછી મહેનતે બને છે. તો સમય ઓછો હોય અને કંઈક નવું અને ચટપટું ખાવું હોય ને, તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં અહીં મેં એક મોટો વાટકો ભરીને મમરા લીધા છે. મેઝરમેન્ટમાં જોઈએ તો 3 કપ મમરા છે. મમરાને સારી રીતે ચાળીને એક હાથ ફેરવી લેવાનો, એટલે એમાં કોઈ કચરો હોય તો તે નીકળી જાય. ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર ધોઈ લેવાના અને પછી આ રીતે ડૂબડૂબા પાણીમાં 6 થી 7 મિનિટ માટે પલળવા દઈશું, એટલે મમરા થોડા એવા સોફ્ટ થઈ જાય. ત્યાં સુધી આપણે એક કાચા બટેકામાંથી છીણ તૈયાર કરી લઈએ. તમે આ રીતની છીણી અથવા તો મોટા હોલવાળી છીણી આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીં ફ્રેન્ડ્સ મમરા પલળે છે ત્યાં સુધી બટાકાની છીણ કાળી ના પડી જાય એ માટે પાણી ભરેલા બાઉલમાં લઈ લઈએ. પણ જો તમે મમરા પલળી જાય અને પછી બટાકાની છીણ તૈયાર કરો છો તો આ સ્ટેપ તમે સ્કીપ કરજો. મમરા પલળીને સારા એવા સોફ્ટ થઈ ગયા છે, તો તેને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈએ, જેથી કરીને બધું જ પાણી નીકળી જાય. અને એકાદ મિનિટ માટે જ રાખીશું, વધારે સમય રાખવાની જરૂર નથી. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. નાસ્તામાં એડ કરવા માટે થોડા વેજીટેબલ્સને ઝીણા સમારીને લીધા છે. તીખાશ માટે લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન, લીલા ધાણા, એક ડુંગળી અને થોડું કેપ્સિકમ પણ લીધું છે. ઘરમાં જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. અને વધારે હેલ્ધી બનાવવા માટે તમે સ્વીટ કોર્ન, ગાજર અને બીટનો પણ ઉપયોગ કરી શકો છો. મમરાને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને જુઓ ફ્રેન્ડ્સ, વધારાનું બધું જ પાણી મમરામાંથી નીકળી ગયું છે, પણ મમરા હજી પણ મોઇશ્ચરવાળા છે, એટલે આપણે આ રીતના મમરા તૈયાર કરવાના છે. બટાકાની છીણમાંથી પણ બધું જ પાણી આ રીતે નીકાળીને તેને પણ મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. જે પણ વેજીટેબલ્સ કટિંગ કરીને રાખ્યા છે તેને પણ આપણે લઈ લઈશું. અને આ સાથે રૂટીન મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ એડ કરીશું એટલે નાસ્તો પચવામાં ઇઝી રહે, 1 ચમચી ચાટ મસાલો. હવે થોડું બેસન લોટમાં ઉમેરતા જવાનું અને મિક્સ કરતા રહેવાનું છે. હજી તમારે આમાં 2 ચમચી ચોખાનો લોટ ઉમેરવો હોય ને તો પણ ઉમેરી શકો છો. આનાથી નાસ્તો સરસ એવો ક્રિસ્પી તૈયાર થશે. તો અહીં ફ્રેન્ડ્સ બેસન સારી રીતે મિક્સ થઈ ગયું છે. થોડું મિશ્રણ હાથમાં લઈને ચેક કરીએ ને તો જુઓ, કોઈ પણ શેપમાં નથી રહેતું, મતલબ કે હજી આમાં બાઇન્ડિંગની જરૂર છે. તો 1 ચમચી બેસન ફરીથી એડ કરીશું, ફરીથી મિક્સ કરી લેવાનું અને સારી રીતે મિક્સ થઈ જાય પછી ફરીથી થોડું મિશ્રણ હાથમાં લઈને શેપ આપો, તો એ શેપમાં મિશ્રણ આવી જાય એ રીતનું આપણે તૈયાર કરવાનું છે. અત્યારે મારે ટોટલ 4 ચમચી જેટલા બેસનની જરૂર પડી છે. હાથને થોડા તેલવાળા કરીને આ રીતની ટિક્કી વાળી લેવાની છે. તમને જે શેપ ગમે એ શેપ તમે આપી શકો છો. અને આ નાસ્તો ફ્રેન્ડ્સ હેલ્ધીની સાથે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, અથવા તો રાત્રે જમવામાં તમને ઓછી ભૂખ હોય પણ ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન હોય ને, તો આ રેસીપી તમે જરૂરથી બનાવી શકો છો. તો બધી જ કટલેટ બનીને તૈયાર છે. આને તમે ડીપ ફ્રાય અથવા તો શેલો ફ્રાય કોઈ પણ કરી શકો છો. અને બંને સાઈડ લાલાશ પડતી થાય ને ત્યાં સુધી આપણે ચડવવાનું, થોડી વારે સાઈડ ચેન્જ કરતા રહેવાનું. તો અહીં ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી થોડી પણ ગમી હોય અને યુઝફુલ થાય એમ હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ કટલેટ તમે ગ્રીન ચટણી અથવા તો કેચઅપ કોઈ પણ સાથે ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મમરામાંથી તૈયાર થતો નાસ્તો સર્વિંગ માટે રેડી છે. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.